વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થતા અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિધાનસભા પરિષદમાં વંદે માતરમ ગાનનું અને સ્વદેશી અપનાવવાનું સંકલ્પનું સામૂહિક પઠન વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વંદે માતરમ ગાનનો મહિમા મંડિત કરતા કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વંદે માતરમ ગાનને વિકાસ ભારતનો રાજમાર્ગ, સંકલ્પિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ અને આપણી આઝાદીનો ધબકાર ગણાવ્યો છે. 1875માં લખાયેલા આપણા વંદે માતરમ ગાનના 150 વર્ષ 7મી નવેમ્બરે પૂર્ણ થયા છે. તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે. દરમિયાન 140 કરોડ ભારતવાસીઓમાં ઉજવણીથી રાષ્ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર થયો છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વંદે માતરમ ગીતના શબ્દો ત્વમ હિ પ્રાણા શરીરે એટલે કે પ્રત્યેક શ્વાસેમાં ભારતી માટે સમર્પિત રહીને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ વંદે માતરમને ભારતની આન બાન અને શાન ગણાવી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વંદે માતરમ ગીતમાં મા ભારતીની જે કલ્પના કરવામાં આવી છે તે સુજલામ સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ પગલાં લીધા છે. તેમણે ગુજરાતમાં શરૂ કરાવેલી પંચામૃત શક્તિ, કન્યા કેળવણી, ગરીબ વંચિતોનું કલ્યાણના પગલાં કે સૌના વિકાસ અને સુખ સમૃદ્ધિની ભાવના પણ વંદે માતરમમાં જ રહેલી છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર કરતા ઉત્સવો આ વર્ષમાં ઉજવાઈ રહ્યા છે. આ વર્ષે સરદાર સાહેબની જન્મ જયંતિનું 150મું વર્ષ, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજીના જન્મ જયંતિનું પણ 150મું વર્ષ, સુશાસનના પ્રણેતા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનું શતાબ્દી વર્ષ અને આપણા બંધારણના અંગીકરણનું પણ 75મું વર્ષ આ વર્ષે ઉજાઈ રહ્યું છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને દિશા દર્શનમાં એક વર્ષ સુધી આવા સ્મૃતિ સમારોહની ઉજવણી થવાની છે. આવા રાષ્ટ્રીય ચેતનાસભર ઉજવણીમાં આજે વધુ એક ગરિમામય ઉજવણીનો અવસર છે. 1875માં લખાયેલા આપણા વંદે માતરમ ગાનના 150 વર્ષ આજે પૂર્ણ થયા છે. તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં થઈ રહી છે. આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદ મંથ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું. પહેલીવાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત ગાયું ત્યારે દેશના નાગરિકોને એક અદ્ભુત રોમાંચક અનુભવ થયો હતો. વંદે માતરમ માત્ર એક ગીત નથી, એ તો ભારતના આત્માનો નાદ છે. તે રાષ્ટ્ર પ્રેમની એવી પવિત્ર ધ્વનિ છે જે દરેક ભારતીયોના હૃદયમાં અંતર ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવે છે. તેમણે કહ્યું કે આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદ મઠ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું અને પહેલીવાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત ગાયું ત્યારે જ દેશના નાગરિકોને એક અદ્ભુત રોમાંચક અનુભવ થયો હતો. વંદે માતરમ માત્ર એક ગીત નથી, એ તો ભારતના આત્માનો નાદ અને દરેક ભારતીયના હૃદયમાં આનંદ, અનંત ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવતા રાષ્ટ્ર પ્રેમની પવિત્ર ધ્વનિ છે. વંદે માતરમ શબ્દો નથી પરંતુ આપણી આઝાદીનો ધબકાર છે. વંદે માતરમ એ વિકાસનો રાજમાર્ગ છે, સંકલ્પિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્વમ હિ પ્રાણ શરીરે એમ કહીને પ્રત્યેક શ્વાસમાં ભારતી માટે સમર્પિત રહીને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યા છે. વંદે માતરમ ગીતમાં મા ભારતીની જે કલ્પના કરવામાં આવી છે તે સુજલામ સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે આદરણીય નરેન્દ્રભાઈએ તમામ પગલાં લીધા છે. ગુજરાતમાં પંચામૃત શક્તિની વાત હોય, કન્યા કેળવણીની વાત હોય કે પછી ગરીબ વંચિતોનું કલ્યાણ હોય, સૌનો વિકાસ અને સુખ સમૃદ્ધિની ભાવના
વંદે માતરમમાં રહી છે. વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી ફરી એકવાર આ વંદે માતરમ ગીતના શબ્દોને જીવવાની પ્રેરણા આપણને મળી છે. આ પ્રેરણા દ્વારા આપણે સૌ સ્વદેશીને બળ આપતા આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધીએ. જમણો હાથ આગળ લાવીએ. હું શપથ લેવડાવું છું એને અનુસરવા સૌને વિનંતી છે. આવો સ્વાધીનતા અને સ્વદેશી વસ્તુઓના શપથ સાથે મળીને લઈએ. અનુસરવા માટે વિનંતી છે. હું ભારત માતાની સેવા અને સન્માન માટે સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ. આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ. ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ. ગામ, ખેડૂત, કારીગરોનું સમર્થન કરીશ. સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ. યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ. પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ. પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ. દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ. હાથ ઊંચો કરીને વંદે વંદે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.